ચાલો ખેડૂત મિત્રો, ગઈકાલનો પરિપત્ર એટલે 8/4/2025ના પરિપત્રએ આમ જોઈએ તો ગામને ગાંડું કર્યું છે. મારા ચાહક મિત્રોના અનેક વ્યક્તિઓના મને ફોન આવી ગયા, મેસેજ આવી ગયા અને લોટ ઓફ કોમેન્ટ્સ આવી ગઈ કે રમણીકભાઈ આ મુદ્દે તમે ચૂપ કેમ છો? ભાઈ હજી 24 કલાક નથી થઈ. આપણે ટીઆરપીના મોહમાં જવું નથી. કોઈ પણ વસ્તુને પહેલા જોવાય, સમજાય અને પછી પ્રતિક્રિયા કરાય. પરબારી પ્રતિક્રિયા ન કરવાની ચાલુ કરી દેવાય. છતાંય હવે આ સર્ક્યુલર બાબતે આપણે બે ભાગની અંદર વિડીયોમાં વાત કરીશું. એક છે આરટીએલઓસી, એની વાત આપણે અલગથી કરીશું. અત્યારે બિનખેતી પ્રીમિયમ પાત્ર પ્રીમિયમ જે માફ થયું છે, કોને થયું છે એને સમજી લઈએ. અગાઉથી બધા રાજી ન થઈ જાઓ. બધાનું પ્રીમિયમ સરકારે માફ નથી કર્યું. કોનું માફ કર્યું છે? માત્ર ગ્રામ્ય અને નગરપાલિકા એરિયાનું માફ કર્યું છે. એમાં આપણે બધાનું નહીં. કઈ જમીનમાં માફ નથી થયું એ પહેલા સમજી લો. ભૂદાનની જમીનને આ લાગુ પડતું નથી. ટોચ મર્યાદા ધારામાં મળેલી જમીનને આ લાગુ પડતું નથી. સરકારી સાથણીની જમીન જે મંડળીઓને અપાયેલી છે એમાં લાગુ પડતું નથી. ચોક્કસ હેતુ એટલે ફરજાળ વગેરે હેતુ માટે પટ્ટે અપાયેલી જમીનને લાગુ પડતું નથી. ઉપરાંત 17 મહાનગરપાલિકા એરિયામાં લાગુ પડતું નથી. રૂડા મુડા સુડા જુડા વગેરે જે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી છે અને મહાનગરપાલિકા એટલે કોર્પોરેશન એરિયા છે એમાં લાગુ પડતું નથી. બાકી બધી જગ્યાએ આ લાગુ પડે છે. જ્યાં આટલી મેં જમીન બાદ કરી દીધી એ લાગુ એને એ જમીન ત્યાં હોવા છતાં એને લાગુ પડતું નથી. બરાબર સમજી લેજો કે તમારી જમીન નગરપાલિકા એરિયામાં હોય તો પણ ભૂદાનની જમીન હોય તો અગાઉ નોન ટ્રાન્સફરેબલ હતી, એને લાગુ પડતું નથી. ટોચ મર્યાદાની જમીનને ગમે ત્યાં ગુજરાતમાં હોય એને લાગુ પડતું નથી. ચોક્કસ હેતુ ફરજાળને લાગુ પડતું નથી. સહકારી મંડળી દ્વારા તેને સાથણી અપાયેલી હોય તો તમને આ લાગુ પડતું નથી. તમારા વિડીયો સાંભળવાની જરૂર નથી એમ કહી તો ચાલે. હવે બાકીના આ જમીન કીધી એ સિવાયની જમીન તમારી જો મહાનગરપાલિકા એરિયાની બારે હોય અને એના રૂડા મુડા સુડા એટલે નગર ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયાની અંદર બારે હોય, શહેરી વિકાસ સત્તા મંડળની બહાર હોય તો તમને આ લાગુ પડે છે. તો હવે તમારી જમીન જો નવી અને અવિભાજ્ય પ્રકારની સત્તાની જમીન હોય તો તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. 30 દિવસ સરકારે કીધા છે, આપણે 40-45 દિવસ પછી 7 નંબર કઢાવીને જોવાનું કે તમારી નવી શરતની જમીન શબ્દ નીકળી ગયો, બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ નીકળી ગયો. નીકળી જશે સુવો મોટો એટલે કલેક્ટરે એની મેળે આ કાર્યવાહી કરવાની છે. ન નીકળે તો થોડીક રાહ જુઓ. હું તમને એનું માર્ગદર્શન આપીશ. કાંઈ નથી કરવાનું, એક સાદી અરજી કરવાની થશે, તમને શીખવાડી દઈશ. એ અરજીને તમારે લખવાનું છે કે કલેક્ટરને ધ્યાન દોરવાનું છે એટલે કાઢી નાખશે. ભાઈ અત્યારથી એડવાન્સથી નથી કહેવું. નહીં થાય તો રાહ જુઓ, થોડુંક બહાર દઈને બેહવું, ઉતાવળા ન થવું. સરકારી પ્રક્રિયા પણ આખા ગામની કરવાની, આખા ગુજરાતની કરવાની થશે. તે ક્યાંક ક્યાંક રહી જશે તો હું તમને શીખવાડી દઈશ. અત્યારે તમારે ખાલી જાગતા રહેવાનું છે. 30 દિવસ પછી તમારા રેકર્ડમાં જોવાનું કે નવી અને અવિભાજ્ય પ્રકારની સત્તાની જમીન નીકળી ગઈ, જૂની શરતની જમીન આવી ગઈ તો તમારું કામ થઈ ગયું. તમારામાં બિનખેતી હેતુ પ્રીમિયમ પાત્ર શબ્દ હતો એ નીકળી ગયો તો તમારું કામ થઈ ગયું. નથી થયું તો તમને મેં આગળ કીધું એમાં તમે નથી આવતા ને તો તમારે કાર્યવાહી કરવાની છે. એનાથી ફાયદો શું થશે? તો નવી શરતને જૂની શરતમાં જે તમારે ટ્રાન્સફર કરવાની કસરત કરવાની હતી એ તમારે કરવાની નથી. હવે સરકાર એની મેળે નવામાંથી જૂની શરતમાં ટ્રાન્સફર કરી દેશે. કોને કરી દેશે? મેં અગાઉ કીધું એને કરી દેશે, બધાને નહીં કરી દે. નગરપાલિકા એરિયા બહાર અને મેં કીધી એટલા પ્રકારની જમીન નહીં હોય એને, બાકી બધાને લાગુ પડતું નથી. એને કંઈ જોવાનું થતું નથી. હવે નવી શરતની જમીન જૂની શરતમાંથી નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ તો બિનખેતી હેતુ પ્રીમિયમ પાત્ર થતું તો સરકાર આ પ્રીમિયમ જતું કર્યું છે તો એ તમારી જમીન ઓરિજિનલ જૂની શરતની જમીન હતી એવી થઈ ગઈ. તો આટલો વિડીયો તમને ઉપયોગી થશે. પ્રથમ પાર્ટની અંદર આટલું જ હતું. હવે આરટીએલઓસીની વાત આપણે અલગથી કરીશું એટલે બે ખીચડી ભેગી ન રંધાઈ જાય. નહીં તો ચોખ્ખા મગ છે ને ભેગા થઈ જાય. આપણે ચોખ્ખાઈ જુદા રાખીએ, મગને જુદા રાખીએ. આશા છે કે મારા ચાહકો મારી સરળ ભાષાને સમજી ગયા છે. ફરીને એકવાર હાઇલાઇટ તરીકે રિપીટ કરી દો કે તમારી જમીન આખા ગુજરાતમાં ગમે ત્યાં આવેલી હોય, નગરપાલિકા બહારે આવેલી હોય તો પણ ભૂદાનની જમીન, ટોચ મર્યાદાની જમીન, સરકારી સાથણીમાં મળેલી જમીન મંડળીને અને ચોક્કસ હેતુથી ફરજાળની મળેલી જમીન તમારી નગરપાલિકા એરિયા બહાર હોય તો પણ તમને લાગુ પડતું નથી. હવે તમારી જમીન બિનખેતી હોય તેની પાત્ર લખાઈને આવતું હોય તો નગરપાલિકા એરિયા બહાર હશે તો નીકળી જશે અને બિનખેતી પ્રીમિયમ ભરવું નહીં પડે. પરંતુ તમે 17 મહાનગરપાલિકાની અંદર જો આવતા હશો, મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ, રૂડા મુડા જુડા સુડા વગેરેની અંદર આવતા હશો તો પણ તમને આ પરિપત્ર લાગુ પડતો નથી. બાકીના લોકોને લાગુ પડે છે. એને પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં. બિનખેતી પ્રીમિયમમાંથી એ નીકળી ગયા. નવી શરતની જમીન જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગઈ, ન થઈ હોય તો એ તમારે ત્યારે પ્રક્રિયા કરજો. ત્યાં સુધી રાહ જુઓ. આરટીએલઓસીનો બીજો વિડીયો હું આપીશ.